માત્ર 50 રૂપિયામાં. એક વર્ષની ગેરંટી માત્ર 65 રૂપિયામાં જોઈ શકો. વાહ ભાઈ વાહ. તો આવી તમે ડબલ ના ભાવે વેચી શકો એટલી ગેરંટી આપું તમને. આ સાંડાવાળી સાડી મળશે, જો 2 કલરમાં આવશે. જો અરે મારા ભાઈ 50 રૂપિયાની સાડી ક્યાંય ના મળે. જો મળતી હોય ને તો તમામ લોકો ખોટા છે. અને માની લો કે 50 ની સાડી કોઈ આપે ને તો સાડી પહેરવામાં ના ચાલે, માત્ર ને માત્ર પોતું કરવામાં ચાલે. તમને ઘણા બધા લોકો આવી વાત કરશે, પણ આ તમામ વાતો ખોટી છે. આજે હું તમને લઈ આવ્યો છું કે એવી જગ્યાએ જ્યાં ખરેખર 50 રૂપિયામાં સાડીઓ મળે છે, એ પણ A1 ક્વોલિટીની. તો આ જગ્યા કઈ છે, કઈ કઈ પ્રકારની સાડીઓ મળે છે અને તમે અહીંયાથી કઈ રીતે ખરીદી કરી શકો છો, જાણીશું આ વિડીયોમાં. ચાલો. જે લોકો એવું કહેતા હોય કે ભાઈ સુરતમાં 50 રૂપિયાની સાડી નથી મળતી, વાત ખોટી છે, અહીંયા તમામ લોકો ફ્રોડ કરે છે, તો આજે એ વાતને આપણે ખોટી સાબિત કરવાની છે અને લોકોને જણાવવાનું છે કે ખરેખર અમારે ત્યાં 50 રૂપિયાની સાડી મળે છે, સારી ક્વોલિટીવાળી મળે છે અને તમારે જોઈએ એટલી મળી જશે, કોઈ ફ્રોડ નથી થતું. એક વખત અહીંયા આવો, ખાતરી કરો ને ત્યારબાદ તમે જે ખરીદી કરી શકો છો. તમામ લોકોને ચાલો ખોટા પડવા છે. સૌથી પ્રથમ પહેલા આપણા બધા ગુજરાતી ભાઈ બહેનોને જય શ્રી કૃષ્ણ. આપણી પાસે માત્ર 50 રૂપિયામાં સાડી મળે છે. જ્યારથી દુકાન છે ત્યારથી લઈને જે સુધી રહેશે તો સુધી મળવાની રહેશે. જોઈ શકો છો આ ક્વોલિટી વેરાયટીમાં તમને વેરાયટી મળશે. આ જોઈ શકો છો તમે માત્ર 50 રૂપિયામાં. એટલે લોકો જે કહી રહ્યા છે કે 50 ની સાડી નથી મળતી, ખોટું છે. ખરેખર મળે છે, સાચું મળે છે. જોઈ શકો છો ક્વોલિટીની વાત કરો તો કોટન બેઝ આઈટમ આવશે 5.5 મીટરના. એમાં આવશે અલગ અલગ રેન્જ ક્વોલિટી પ્રમાણે તમે લઈ શકો. મતલબ કે ખરેખર આપણે ત્યાં 50 ની સાડી મળે છે, સારી મળે છે અને જેવી જોઈએ એવી મળે છે. ગેરંટી વાળી મોટા ભાઈ, 1 વર્ષની ગેરંટી આવશે. તમે 50 રૂપિયાની સાડી એમાં પણ ગેરંટી? હા, 1 વર્ષની ગેરંટી. જો કોઈ પણ જાતનું વેરાયટી નહીં ચાલે તો તમે વર્ષ દરમિયાન બદલી શકો છો, એટલી ગેરંટી છાતી ઠોકીને આપે પૂરા સુરતમાં. એવું કેટલાક સેમ્પલો દેખાડો. ચાલો. હા, જોઈ શકો છો. આ માત્ર 65 રૂપિયામાં જોઈ શકો. વાહ ભાઈ વાહ. આવી ક્વોલિટી તમે રાખશો તો તમારે ત્યાં ઓડામ ના જોઈએ કે પછી તમને સેલ મૂકવાની છે તો આવી તમે ડબલ ના ભાવે વેચી શકો એટલી ગેરંટી આપું તમને. એવી વસ્તુ મળે છે. આ જોઈ શકો છો તમે માત્ર 75 રૂપિયામાં જોઈ શકો છો તમે. તો દોસ્તો, ભાવેશભાઈ જે અલગ અલગ સાડીઓ દેખાડી રહ્યા છે ને 50, 65, 75, એ ખાલી તમને દેખાડવા માટે છે. બાકી તમે માત્ર 100 વાળી લેવી હોય તો પણ મળી જશે, માત્ર 50 વાળી લેવી હોય તો પણ જશે. એમનું મોટું ગોડાઉન છે. આ તો ખાલી કેટલાક સેમ્પલ એટલે તમને ખબર પડે કેવી કેવી સાડીઓ મળે છે. અલગ અલગ પ્રાઇસ રેન્જમાં તમને દેખાડી રહ્યા છે. હા જો ભાઈ, આ સાંડાવાળી સાડી મળશે. જો 2 કલરમાં આવશે. જો બરાબર. આપણા ગુજરાતમાં બહુ ડિમાન્ડેડ હોય છે આવા ટાઈપની સાડીઓ જ આપણી પાસે મળશે. પટોલા થઈ ગયા, બાંધની, લેરિયા પ્રિન્ટ થઈ ગયું, બધું તમે રાખો છો. જો 100% સાહેબ એવી ટાઈપનું જ મળશે. ભાઈ આપણે હે ને લોકોને આજે સ્પષ્ટતા કરી દેવી છે. દરેક જે સાડીઓ છે ને એના વિશે તો જણાવજો, સાથે ભાવ પણ કહેજો. હા જો સાહેબ 110 રૂપિયામાં. વાહ, જોઈ શકો છો તમે. એટલે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ ક્વોલિટી પણ ક્વોલિટીના હિસાબથી સાહેબ જે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે છે. અને આપણે બિઝનેસમાં એવું ગ્રાહકોને પણ એવી રીતે સેટઅપ કરી આપીએ કે તમે આગળ વધી શકો. આ જોઈ શકો છો તમે માત્ર 130 રૂપિયામાં આવી સાડી મળશે તમને. તો દોસ્તો, ભાવેશભાઈ જે છે જેમનું વર્ષોથી આ સાડીઓનો બિઝનેસ કરે છે, આપણે નીચે એમનો એડ્રેસ આપી દીધું છે, સાથે જ એમનો નંબર પણ આપણે આપી દીધો. તમે અત્યારે જ કોન્ટેક્ટ કરી શકો છો. તમને કેટલોક પણ મળી જશે, તમને ફોટોગ્રાફ્સ પણ મળી જશે. ક્યાં કઈ રીતે અહીંયા આવવાનું તમામ માહિતી તમને ભાવેશભાઈ આપી દેવાના. ભાવેશભાઈ કઈ સાડી છે? મેં તો એક જ વસ્તુ કહું છું કે તમે પોતે રૂબરૂ આવો. જે યુવાઓ છે જેમને ધંધો કરવો છે, આપણે ગુજરાતમાં જે હવામાં વસે છે વેપાર, તમે કરો. આવી ટાઈપની દરબારી સાડીઓ જોઈએ કે પછી પટોલા જોઈએ, બાંધની જોઈએ તો દરેક પ્રકારની મળશે. આ જોઈ શકો છો. આવી પ્રિન્ટ માંગે સાહેબ આપણા ગુજરાતમાં. આવી વસ્તુ રાખશો ને તો તમારે ત્યાં ગ્રાહકનું ટ્રાફિક જામ થશે. એવી વસ્તુ અમે તમે આપીશું. ધંધામાં 100% તમને સક્સેસ કરાવવાની જિમ્મેદારી અમારી સાહેબ. વસ્તુ જોઈ શકો છો. અને ન જીવા પાયે તમે ધંધો શરૂ કરી શકો. માત્ર 10 થી 15 હજારથી તમે ઘર બેઠા પોતાનો ધંધો શરૂ કરી શકો છો. અને એવું પણ સાંભળ્યું છે કે જો માલ 6 મહિનામાં વર્ષમાં નથી વેચાતો તો રિપ્લેસમેન્ટ બીજું મળી જશે સાહેબ. ધારો કે તમે 50 સાડી લઈ ગયા, એમાંથી તમારી 40 વેચાઈ ગઈ, 10 નથી ચાલતી, તો વર્ષ દરમિયાન ક્યારે બી તમે બદલી શકો છો એટલી ગેરંટી. વસ્તુની સાથે સાથે એ પણ જણાવી દઉં કે તમે સુરત આવો, પહેલા વસ્તુ જો, ક્વોલિટી જો, કઈ વસ્તુ કેટલામાં વેચવાની, કેટલો કોને કહેવાય, વેરાયટી કોને કહેવાય, કઈ વસ્તુને કેવી રીતે પ્રેઝન્ટ કરશો. હવે ખાલી વિડિયો જોઈને પસંદ ના કરો, એક વખત રૂબરૂ આવો. પહેલા ક્વોલિટી ચકાસો સાહેબ કે કઈ ક્વોલિટી અમને ચાલે છે. એવી રીતે તમને સેટઅપ મળશે. એટલે શું, એક વખત રૂબરૂ આવે તો લોકોને પણ ખાતરી થાય કે માણસ જેન્યુઅન છે, માણસ પ્રમાણિક છે. આ ખાલી સેમ્પલ છે. આમનું મોટું જબરું ગોડાઉન છે મિત્રો, ત્યાંથી આ તમામ સાડીઓ લાવે છે. હોલસેલમાં વેપાર કરે છે એટલે તેમને સસ્તું પડે છે. એમને સસ્તું પડે છે એટલે તમને પણ સસ્તામાં વેચે છે. ગેરંટી આપું, તમે વસ્તુ પાછળ આરામથી 150, 200, 300 રૂપિયા કમાઈ શકો છો એટલી ગેરંટી. આ જો હવે આ દરબારી સાડી કહેવાય. હવે દરબારીમાં જે કટ આવે છે 5.5 મીટર, 5.5 મીટર કટ આવે છે. કલરની વાત કરું તો દરબારીમાં જેવા કલર આવે ને એવા ટાઈપના કલર તમને બતાવવા માંગુ છું. એવા ટાઈપના કલર આવે છે. દરબારી સાડી છે ને રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થાય? દરબારી સાડીઓ 160 રૂપિયાથી શરૂ થાય છે. 160 થી માત્ર. હા જોઈ શકો છો. આ દરબારી કલર કહેવાય છે. લોકો તમને દરબારીમાં બીજા જ બતાવે, આપશે શું? આપણું કામ એવું નથી, તમને બતાવીને જ આપવાનું. જોઈ શકો છો. પેકિંગ ની વાત કરો તો પેકિંગ બી જોઈ શકો છો સાહેબ. જોરદાર. આ દરબારી કહેવાય. ખોલો એકાદ ચેન ખોલો. હા જો વાહ,
આ વસ્તુ આ તો છે ને ભાઈ દૂધ ને દૂધનું પાણીનું પાણી કરી દેવાનું. જો દોસ્તો આવા ટાઈપની વસ્તુ આને લેશો કેવા તો દરબારી તમને સાડી ટ્રાફિક લાગશે. પ્રાઇસ રેન્જ 160 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. અલગ અલગ પ્રાઇસ રેન્જ હોય છે. જેવી તમારે ક્વોલિટી જોતી હોય એ તમને મળી જવાની છે. આ જોઈ શકો છો સાહેબ, જે દરબારના જાણકાર હોય એ જ ને ખબર હોય છે દરબારી કેવી સાડીના વસ્તુ જાણકાર હોય તો આ જોઈને ખબર પડી જશે કે ભાઈ જે સાચું સોનું કોણ જાણે, જે ઝવેરી હોય એ જાણે. જે ઝવેરી હોય જાણે એવું રીતે. અને તમને બિઝનેસમાં સક્સેસ કરવા માટે અમારી જિમ્મેદારી. હવે જે ક્વોલિટી આપણે ગુજરાતમાં ચાલતું હોય ને બાપુ, એ જ વસ્તુ આપવામાં મન થાય. તમારું ગામડું હોય કે સિટી હોય, જેવું ચાલે ને સૂત્રાપાડાથી એટલે તમને વર્ષોથી અનુભવ છે કે ભાઈ કયા વિસ્તારમાં કયો ચાલે છે, બરાબર ને? એવી રીતે અમે સેટઅપ કરી આપીશું. એટલે કોઈ માનો કે કોઈ સૌરાષ્ટ્રની વ્યક્તિ આવતી હોય કે ભાઈ હું ભાવનગર જિલ્લામાંથી છું, તો તમને ત્યાંનો ટેસ્ટ ખબર હોય, તમે એને મદદ કરો કે ભાઈ આવું લઈ જાઓ, આવું લઈ જાઓ. કચ્છ વાળા હોય તો કચ્છમાં કેવી રીતે ચાલે, ગોધરા બાજુ કેવી રીતે ચાલે, ઉત્તર ગુજરાતમાં શું ચાલે, મધ્ય ગુજરાતમાં શું ચાલે, એવી રીતે. હવે જો હવે ટ્રેન્ડિંગ આવે છે નવરાત્રી માટે, જે ટ્રેન્ડિંગ દિવાળી આવશે, બરાબર, આવા ટાઈપની કઈ અલગ યુનિક વસ્તુ. હા જો સાહેબ, સાડી છે. હવે આટલી નાના સાડી આવી જશે તો સમજી લો કે ક્વોલિટી કેવી આવશે. વસ્તુ જોઈ શકો છો. હવે અટકે યુનિક વસ્તુ એને વેટલેસ પર કહેવાય સાહેબ, બારની પ્રિન્ટ પર આવે. આ જોઈ શકો છો તમે. હા જો સાહેબ, જોરદાર. આવા ટાઈપની વસ્તુ રાખશો તો તમારે ત્યાં ટ્રાફિક જામ થશે એવી વસ્તુ આપણે આપીશું. આ તમામ પ્રકારની સાડીઓ મળી જશે આપણે 100% સાહેબ. આવા તમામ પ્રકારની સાડીઓ થઈ ગઈ. એની પેકિંગની વાત કરો તો પેકિંગ જોઈ શકો છો. બરાબર, આ પ્રકારની પેકિંગમાં મળશે ને? હા, ક્વોલિટી બેસ્ટ પેકિંગમાં હોય. એ પ્રાઇસ રેન્જ ક્યાંથી સ્ટાર્ટ થાય? આવી ટાઈપની તમને ખાલી 150 રૂપિયાથી સાડી શરૂ થઈ જાય છે. આ જો સાહેબ, જોઈ શકો છો. બરાબર, ક્વોલિટી સાથે સાથે મેં પણ વાત જણાવવા કહું છું કે તમે પોતે રૂબરૂ આવો, પેલા બેસો, સમજો વસ્તુ કેવી રીતે વેચવાની આવે. જો આ પાટણ પટોળા છે, બરાબર. હા, હા મંગાવે સાહેબ. આ બહુ ચાલે પાટણ બાજુ. એવી ટાઈપની પાટણ. પછી જે ગઢચોલા આવે, પ્રિન્ટેડ હું કહેવાય એને, બનારસી પેટર્નમાં જોઈએ, જોઈ શકો છો. આ જો ટ્રેન્ડમાં છે, બધી ટ્રેન્ડમાં. જે ટ્રેન્ડમાં હમણાં કેવું છે સાહેબ, હવે લોકોને ફેન્સી માંગે, તો ફેન્સી વસ્તુ ખાલી સુરતમાં આપણે જ આપીએ, પ્રગતિમાંથી જ મળશે. એટલે તમે એવું કહેવા માંગો છો કે જો કોઈ વ્યક્તિ વેપાર કરતો હોય તો દરેક જે પ્રાઇસ રેન્જ છે ને થોડી થોડી સાડીઓ લઈ જાય, થોડું લઈ જાય, થોડીક 70 વાળી લઈ જાય, થોડીક 100 વાળી, થોડીક 150. એટલે એનાથી શું થાય, તમારી પાસે કોઈ ગ્રાહક કે મારી પાસે 100 વાળી સાડી જોઈએ તો પણ મળશે. એક ગ્રાહક પાછો ના જાય, એક ગ્રાહક પાછો ના જાય. અને તમે કોઈ પણ જાતની વસ્તુ લેશો ને તો એમાં કલર કોમ્બિનેશન બનાવી આપીશું અમે. આ જોઈ શકો છો તમે. એવી રીતે, બરાબર. પછી તે પ્રિન્ટેડ હોય કે પછી વર્કવાળી હોય, આ જોઈ શકો છો તમે. હવે જો ફેન્સી વસ્તુ માંગે ને તો આવા ટાઈપની વસ્તુ માંગે, તો એ ટાઈપની બી બધા પ્રકારની વસ્તુ. આ વિડિયો જે જોતા હશે ને, ઘણા ઓછા બજેટ વાળા પણ લોકો જોતા હશે, ઘણા ગામડેથી પણ જોતા હશે, બરાબર ને? જેને ધંધો કરવો છે, પહેલી વખતે કરે છે, તો મિનિમમ કેટલું બજેટ હોવું જોઈએ માણસ? સાહેબ, આ બિઝનેસ ને શાકભાજીથી બી સસ્તું છે. 10 થી 15 હજારમાં તમે શરૂઆત કરી શકો છો. એવી રીતે છે. અને શાકભાજી તો 3 દિવસમાં સડીને ખરાબ થઈ જાય, પણ આ નહીં થાય. 6 મહિના પછી બી 6 મહિના પછી બી થેલીમાંથી કાઢો ને, નવી કકોરી હોય છે. અને જો તમારું નહીં ચાલે તો હું બેસેલો છું, પાછી લઈને બીજી લઈ જાવ, એટલી ગેરંટી આપું સાહેબ. તો ભાવેશભાઈ નું નામ અને કામ બંને બોલે છે સુરતમાં. વર્ષોથી આપણે એમનો વિડીયોઝ બનાવી છે અને હજારો લોકો એમની સાથે જોડાઈને સક્સેસફુલ થયા છે. પોતાનું ઘરેથી શરૂઆત કરીને 2 પૈસા કમાવતા થયા છે. ઘરે બેસીને રહેવાથી સારું તમે કઈ ના કઈ કમાવો, ઇન્કમ થશે તો તમારા પરિવારની પ્રગતિ થશે. નોકરી કરતા તો પાર્ટ ટાઈમ કરો. હા, પાર્ટ ટાઈમ કરો. નોકરી કરતા હોય તો પાર્ટ ટાઈમ કરો. તો ખાસ કરીને મહિલાઓ જે ઘરે બેસી રહે છે, એ ધીમે ધીમે થોડો હે ને સ્ટોક લાવીને ટ્રાય કરી જો. બરાબર. આ જો સાહેબ, આ જો હેન્ડવર્ક કહેવાય, આઉટ ટાઈપનું હેન્ડવર્કની સાડીઓ બી આપણી પાસે મળશે. બ્લાઉઝની વાત કરું તો આપણે ક્વોલિટી પર ડિપેન્ડ કરીએ. સારી ક્વોલિટી આપવાની એટલે તમારી પાસે કોઈ ગ્રાહક ખાલી નહીં જાય, બીજી વખત માંગવી જોઈએ સાડી. એવી રીતે આપણે સેટઅપ કરીએ. ક્વોલિટીની સાથે સાથે મેં એક પણ વાત કહી દઉં કે તમે પોતે રૂબરૂ આવો. આપણું કઈ વધારે દૂર નથી. સુરત બધા જાણીતા છે. સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર ઉપર આવે છે પ્રગતિ ટેક્સટાઇલ. રિંગ રોડ ઉપર ફ્રન્ટમાં દુકાન મળી જશે. આવો, મળો. તમારું એડ્રેસ પણ આપી દઈએ છે. એટલે સુરતનું રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન થી માત્ર 1 કિલોમીટર ઉપર જોઈ શકો છો તમે. ક્વોલિટી જો સાહેબ. અને વેટલેસ નું કાપડ આવે. આવી ક્વોલિટી તમે રાખશો ને તો તમારે ત્યાં મજા આવશે. જો દોસ્તો, નવો સ્ટોક આવતો જ જાય. જો હજી આપણે ઉભા છે ત્યાં નવો સ્ટોક આવતો જાય. જો હા જો સાહેબ, સતત ચાલુ જો લોકોનું માત્ર ને માત્ર હોલસેલ નું છે. ગુજરાતના લોકો માટે મિનિમમ ક્રાઇટેરિયા રાખ્યો છે કે ભાઈ જેને 10,000 નું પણ જેનું બજેટ છે ને એને પણ આપણે માલ વેચશું. બરાબર ને? તો દોસ્તો, ભાવેશભાઈ પ્રગતિ ટેક્સટાઇલ મિલ, જેમનું વર્ષોથી સાડીઓ સાથે બિઝનેસ તેમનો છે, એક મોટું ગોડાઉન છે કે તેમનું પોતે જ મેન્યુફેક્ચરર છે. આ માત્ર ને માત્ર સેમ્પલ રાખવા માટે તમામ સાડીઓ રાખવામાં આવી છે. જો તમે અહીંયા આવશો તો દરેક રેન્જની તમને હજારો સાડીઓ મળશે. તમારે 50 વાળી સાડી લેવી હોય, 100 વાળી લેવી હોય, 70 વાળી લેવી હોય, 200 વાળી લેવી હોય કે પછી 500 વાળી લેવી હોય, દરેક પ્રકારની સાડીઓ તમને મળી જશે. ઓનલાઈન પણ તેઓ વેપાર કરે છે. જો તમે નંબર જે નીચે આપી દીધો છે એમાં તમે ભાવેશભાઈનો કોન્ટેક્ટ કરશો તો તમને સાડીઓના કેટલોગ એટલે કે ફોટોગ્રાફ્સ પણ મળી જશે. ભાવ સહિતની તમામ જાણકારી તમને આપી દેશે. તમે એક વખત અહીંયા આવો, મુલાકાત લો, પ્રગતિ ટેક્સટાઇલમાં સાડીઓ ખરીદો અને પોતાનો જે છે બિઝનેસ જમાવો. કારણ કે આ જ ધંધો આગળ જઈ અને તમને બનાવવાનો છે લાખોપતિ, કરોડપતિ. તો આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. જય જય.